કે સંત સમાગમથી કાગડો કોયલ બની જાય ને રાજમરાલ બક હોય એ રાજમરાલ હંસ બની જાય, એવું જ સરસ મજાના પોતાના હૃદયના ઉદ્ગારો લઈને અમારે સાંખ્યયોગી વસંતબેન અહીંયા પધારી રહ્યા છે અને આપણને પ્રસંગને અનુરૂપ 2-5 મિનિટ ઉદ્બોધન કરશે. પરાત્પર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મારા મોક્ષના દાતા એવા મારા ગુરુજી તથા વક્તાશ્રી તથા પૂજ્ય કાંતાબેન, માયાબેન, રેખાબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે સત્સંગી બહેનોને જય સ્વામિનારાયણ. આપને પૂજ્ય રેખાબેન વ્યાસ આસનેથી સરસ ભગવાનના દિવ્ય ચરિત્રો આપણને સંભળાવે છે. ભગવાનના બાળ લીલા, વન વિચરણ અને ભગવાન સત્સંગમાં પધાર્યા. સત્સંગમાં મહારાજ આવ્યા ત્યારે જે કાંઈ પરચા પૂર્યા, લીલા કરી, એ ભગવાનના દરેક ચરિત્ર એવા છે કે આપણે ભગવાનના ચરિત્ર જેટલા સાંભળીએ એટલા આપણા જીવનમાં ઓછા છે. કારણ કે ભગવાનના ચરિત્ર જ એટલા છે કે એક સાંભળીએ અને એક ભૂલી જાય એવા ભગવાનના દિવ્ય ચરિત્ર. અને એ ચરિત્ર આપણા જીવનું કલ્યાણ અને મોક્ષના કરનારા છે. હમણાં પૂજ્ય આપણને બેણે વાત કરી કે ભગવાનના ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને ભગવાનનો આપણને ભરોસો, આશરો એવો દ્રઢ હોવો જોઈએ. આપણને જ્યારે જ્યારે પૂજ્ય બેન આશીર્વાદ આપે ત્યારે એક જ બેનનો ધ્યેય છે કે એમ કેમ પ્રકારે આપણે ભગવાનની મૂર્તિમાં જોડાવું. બસ એક જ ધ્યેય છે, મૂર્તિમાં જોડાઈએ તો આપણા જીવનું જેવું કલ્યાણ આપણે ધારીએ તેવું થઈ શકે. એટલે ભગવાનની મૂર્તિમાં જોડાયા વગર આપણું કલ્યાણ પણ થતું નથી. એ તો આપણને આવા સદગુરુ સંત મળે એ જ ભગવાનમાં જોડે, બધાયથી ભગવાનમાં જોડાવાતું નથી. મહારાજે પણ કીધું કે તરે તરેના ગમે એવા શાસ્ત્ર વાંચો પણ સદગુરુ સંત મળ્યા વગર ક્યારેય ભગવાન જેવા સેવા ઓળખાતા નથી. અને ભગવાનને મળવાની તો બધાયને તાલાવેલી હોય. એ શું કરીએ તો ભગવાન મળે. એક દક્ષિણી બ્રાહ્મણ હતો અને એને ભગવાનને મળવાની એટલી તાલાવેલી કે હું શું કરું તો મને ભગવાન મળે, ક્યાં દેવ ક્યાં ભગવાનને પ્રગટ કરું કે કેવી રીતે એનું ભજન કરું તો એ મને ભગવાન દર્શન આપે અને મારું આત્યંતિક કલ્યાણ કરે. જ્યારે આપણને આ જગતની અંદર કોઈ પ્રકારની ઈચ્છા ન હોય ત્યારે જ આપણને ભગવાન મળે છે. અને બધી પ્રકારની ઈચ્છા હોય પછી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા જઈએ તો ક્યારેય ભગવાન મળતા નથી. અને પછી તો ભોળાનાથે કીધું તમારે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો અત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એ ગઢડામાં બિરાજમાન છે, એની સાથે ઘણા સંતો છે. એમાં તમે ત્યાં ગઢડા જાઓ અને ત્યાં તમને ચિત્યાનંદ બ્રહ્મચારી તે તમને મળશે અને એના તમે દર્શન કરજો, એ તમને ભગવાનની પ્રાપ્તિ કરાવશે. પછી ત્યાર પછી તો બ્રાહ્મણ તરત જ ત્યાંથી નીકળ્યા. ચાલતા ચાલતા દિવસ પછી દિવસ ગઢપુર પૂગ્યા અને ગઢપુરના દરબારમાં, દાદા ખાચરના દરબારમાં આવ્યા અને કોઈ ભગત મળ્યા. એને કીધું મારે ચિત્યાનંદ બ્રહ્મચારીને મળવું છે. ત્યારે એને તરત જ તે બોલાવ્યા અને ત્યાં બ્રહ્મચારીની પાસે એને લઈ ગયા અને એને બ્રહ્મચારીના દર્શન કર્યા કે મને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ મારે કરવી છે અને મારું આત્યંતિક કલ્યાણ કરવું છે. ત્યારે બ્રહ્મચારીએ કીધું કે હાથ પકડી અને બ્રાહ્મણને મંદિરમાં લઈ ગયા અને કે આ ભગવાન રહ્યા, કરો દર્શન. ત્યારે એ બ્રાહ્મણ કે નહીં, મને આમ નહીં, મારે તો પ્રગટ ભગવાન મેળવવા છે. બ્રહ્મચારી એને તરત જ તે કંઠી બાંધી વર્તમાન ધરાવી અને બધા નિયમો આપ્યા. કીધું આટલા નિયમો પાળજો અને ભજન કરજો અને અહીંયા દરરોજ દર્શન કરજો, ભગવાન જરૂર તમને તમારી ભાવના છે તો મળશે. પછી તો એને દરરોજ ભગવાનની ભક્તિ મળ્યા કરવા. અંતરમાં આનંદ થઈ ગયો કે હવે મને કંઠી બાંધી, હવે મને જરૂર ભગવાન મળશે. ત્યારે ભજન કરતા એક દિવસે ધ્યાન કરતા હતા અને અખંડ ધ્યાન કરે, અખંડ ભગવાનને સંભાળ્યા કરે અને રાત દિવસ અડધી રાતે જાગે ને તો ધ્યાનમાં બેસી જાય. એવી અને ભગવાનને મળવાની તાલાવેલી હતી. જ્યારે ભગવાનને મળવાની તાલાવેલી હોય ને ત્યારે પળે પળે ભગવાન આપણને સાંભળ્યા કરે. એટલે પછી એ તો એમાં ભગવાન એને દર્શન દીધા. મંદિરમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા. તેજ આખા મંદિરમાં
અને અડધી રાતે બારણા ખુલ્યા. હરિકૃષ્ણ મહારાજ પટ પગથિયા ઉતરી અને તરત જ બ્રાહ્મણને દર્શન દીધા. અને દર્શન દઈ અને કીધું કે હું પ્રગટ છું, હું સર્વોપરી છું અને હું તારું જરૂર આત્યંતિક કલ્યાણ કરીશ. ભગત તો ભાવ વિભોર થઈ ગયા ભગવાનના દર્શન કરી. અને ભગવાનના દર્શન, ભગવાનનું સુખ વહાલા બહેનો એવું છે કે એ ક્યારેય આપણે એને સુખ એનું એટલું છે કે આપણે ગમે એટલું ભગવાનનું સુખ લઈએ તો તૃપ્તિ ન થાય એવું આ ભગવાનનું સુખ. અને તરત ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મચારી કે બસ હવે તમને પ્રગટ ભગવાન મળ્યા, હવે ઘરે જાઓ, સુખેથી ભજન કરજો. ત્યારે બ્રાહ્મણ કે મને તો હવે ભગવાન મળ્યા, હવે મારે ઘરે નથી જવું, મને સાધુ કરો. પછી બ્રહ્મચારી એને રામકૃષ્ણાનંદ સ્વામી બ્રહ્મચારી નામ પાડ્યું અને એને સાધુ કર્યા. અને અખંડ ભગવાનને ગોપીનાથજી મહારાજની અને બ્રહ્મચારીની સેવા કરી અને એવો રાજીપો મેળવો, અંતે ભગવાનની પ્રાપ્તિ થઈ. વાલા બહેનો, આ ચરિત્રની અંદર એટલો જ કહેવાનું છે કે આપણને આવા સમર્થ સદગુરુ મળે, જ્યારથી એને આપણને ભગવાનની કંઠી બાંધે ત્યારથી જ આપણને ભગવાનનું ધામ અને ભગવાન આપણને મળી ચૂક્યા છે. જો આપણને પણ એવો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો. માટે શ્રદ્ધા અને વિશ્વાસથી જ ભગવાન અને સંતોનો આપણને પ્રાપ્તિ થાય છે. અમે હમણાં આફ્રિકા ગયા હતા ત્યારે એ મોમ્બાસામાં એક અનાથ બાળકોની સ્કૂલ હતી. એ બાળકો જોઈને તો આપણને આમ દયા આવી જાય. બેનનો તો પહેલેથી દયાળુ સ્વભાવ એટલે એ સ્કૂલની અંદર ગયા હતા અને બેનનો તો એક જ સ્વાર્થ કે બસ ભગવાન બધાએ જીવોનું કલ્યાણ કરે. એવું જ બેનના અંતરમાં બધાએ બાળકોને ખૂબ આશીર્વાદ બેને દીધા. અને એ બાળકો આટલાક બેન તો ત્યાં કોઈ દી ગયા નહોતા, પણ દોડીને બાળકો બેન પાસે, છોકરીઓ હોય ને નાની અનાથ છોકરીઓ, અને એ દોડીને બેન પાસે બેને બધાને એટલા આશીર્વાદ દીધા કે બસ ભગવાન તમારું કલ્યાણ કરે. ત્યાર પછી એક બહુ મોટો વડ હતો, કેટલા વર્ષો થાય છે. અમે બેને પૂછ્યું કે આ વડ કેટલા વર્ષો થાય, કે દિવસનો હશે કાંઈ ખબર નથી. બેને તરત ત્યાં વર્તમાન ધરાવ્યા, ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આ જળ જેવા દેહમાંથી કાઢીને એને મહારાજ તમે એનું કલ્યાણ કરજો. આવા સંતો કે ન ક્યારેય કોઈ વિનંતી કરે ન કાંઈ કહે તો સીધો કલ્યાણનો રસ્તો બતાવી દે. આપણને પણ આજે આવા સદગુરુ મળ્યા છે. એને તો કોઈ વિનંતી ન કરે તોય બેન બધાનું રૂડું કરતા એવા. વિદેશની અંદર જ્યારે જાય છે ત્યારે બેન આ સ્વાર્થથી જાય છે કે બસ ઝાઝા જીવોને ભગવાનના દર્શન થાય અને ઝાઝા જીવોનું ભગવાન કલ્યાણ કરે. આવું જ એક બેનનો ધ્યેય છે. અને એ આજે આપણને એવા સદગુરુ સંતની પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે પણ હૃદયની અંદર એવો વિશ્વાસ, શ્રદ્ધા અને ભાવ રાખી આપણા જીવનું કલ્યાણ થાય એવું આપણે કરવું. જય સ્વામિનારાયણ. અને આજની સભામાં કેળા ઉત્સવ છે. બેન તમારા સુધી કેળાનો પ્રસાદ પહોંચાડવા આવવાના. તમને એકવાર ઉત્સવનો આનંદ મળ્યો છે, વિશેષ મળવાનો છે. અને એ સિવાયના ઘણા પ્રોગ્રામો છે. આપણી સભાની અંદર બાપુનગર વિસ્તારના કોર્પોરેટર એવા હીરાબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન અરુણાબેન મોદી સભામાં ઉપસ્થિત છે. તાલીનાનાથી વધાવીએ. બંને બહેનો છે અહીંયા પૂજ્ય બેન પાસે રૂડા આશીર્વાદ સ્વીકારવા માટે આવશે. કારણ કે આપણે એક પગથિયું સત્સંગની અંદર ઉપર ચડતા જવાનું છે. જ્યાં સુધી ખબર નહોતી, અજ્ઞાની જીવનમાં જીવન જીવતા હતા ત્યારે આપણે એવું જ કરતા હતા. ઘરની અંદર રહેતા પણ કાંઈ ખબર હતી નહીં. જ્યારે આજે તો અહીંયા આપણે ભગવાન અને સંતના સાનિધ્યમાં આત્મીય સભાની અંદર આવનારા સભ્યો ઘણીવાર એકબીજાની યાદી આપતા હોય છે. અમારા ઘરમાં સુધારો થયો, પણ પોતાનો સુધારો પહેલાં થયો, પછી ઘર સુધરેલું દેખાવા માંડ્યું. એનું કોઈ કારણ હોય તો આ તમારી સામે બેઠેલા આપણા વાલા ગુરુજી છે અને એના સાનિધ્યની અંદર આવવા માંડ્યા ત્યારે અને ભગવાનની ઓળખાણ થઈ ત્યારે. તો કોર્પોરેટર હીરાબેન છે, 2 મિનિટ પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. હીરાબેન પ્રસંગને. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આજે આ કાર્યક્રમની અંદર આવી ખૂબ આનંદ થયો. લીલાબેનનો પણ ખૂબ આગ્રહ હતો. અવારનવાર હું અહીંયા આવું છું અને ખરેખર આવ્યા પછી અહીંયા લીલાબેનના આગ્રહથી હું આવું છું. આમ હજુ આની અંદર હું જોડાઈ નથી, તે છતાં એક મારો તમને પ્રસંગ કહી દઉં કે બાપાનો કેટલો ઉપકાર હોય છે આપણા ઉપર. મારે હમણાં એક કામ હતું.
એ કામની અંદર કોર્પોરેશનનું જ કામ હતું, પણ ખૂબ ગૂંચવાઈ ગઈ હતી અંદર. એટલે પછી મને એમ થયું કે મારું કામ થશે નહીં. પણ રાત્રે સૂતી હતી ને ત્યારે સાંજના જ લીલાબેનનો ફોન આવ્યો હતો કે બેન શું કરો છો, હમણાં ક્યારે આવો છો એમ. તો રાત્રે સૂતી વખતે ભગવાનને મેં યાદ કર્યા. મેં તો હું ક્યારેય જતી નથી, પણ જ્યારેથી લીલાબેન મને ક્યારેક ક્યારેક આમંત્રણ આપે છે ત્યારે હું જાઉં છું. અને મને જે એમાં ભાવ દેખાય છે એ ભાવની સાથે મારું આજનું આટલું કામ થાય. સવારે તમે નહીં માનો, સવારે 10 વાગે ને ત્યારે ફોન આવ્યો સામેથી, બેન તમારું કામ પતી ગયું છે. મને એટલો બધો આનંદ થયો કે ખરેખર હું ત્યાં રડી પડી હતી. કે ગમે તે તમે ધર્મને સમજતા હોય કે તમે ગમે તે ભગવાનને તમે માનતા હોય, પણ ખરેખર સાચા હૃદયથી, સાચી ભાવથી અને સાચા ભાવનાથી તમે યાદ કરો છો, ભગવાન જરૂર આપણી મદદ કરે છે. જય સ્વામિનારાયણ બાપા, જય જય. ઓલવેઝ ગાડ વિથ અસ. આપણી કાયમ સહાય કરતા જ હોય છે, પણ આપણને એના વચનમાં, એના નામમાં, એની મૂર્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. અત્યારે હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે અહીંયા ઘણા બધી વક્તાશ્રીને આપણી સમક્ષ કથા કરવાની છે અને એક સરસ મજાનો આપણને કથા પ્રસંગનો આનંદ મનાવવાના છે. તો અત્યારે પૂજ્ય વક્તાશ્રી. હે એક સમય છપૈયામાં અને દશેરાને દિવસ શમી પૂજન કરવા જાલિયા. હેજી સખા સહિત ઘનશ્યામ. એક દિવસનો સમય છે, દશેરાનો દિવસ આવ્યો છે, આસો માસ છે. આંબલીને હેઠે ચોતરા ઉપર ધર્મદેવ બેઠા છે. ત્યારે વશરામ મામા, મોતીરામ મામા વગેરે 2-4 બધા પ્રશ્નો પૂછ્યા કે દશેરાનો દિવસે ક્ષત્રિયો શમી પૂજન કરે છે. તો ધર્મદેવ કહે છે કે શમી પૂજન એટલે શું, આમ પ્રશ્ન પૂછો. ત્યારે ધર્મદેવે જવાબ આપ્યો, 12 વર્ષ સુધી પાંડવોએ વનમાં ફર્યા. 1 વર્ષ ગુપ્તવાસ હતો. ત્યારે 12 વર્ષ પૂર્ણ 12 વર્ષ પૂર્ણ થયા બાદ 1 વર્ષ ગુપ્ત રહેવાનું. ત્યારે હથિયારો ક્યાંક સંતાડવા માટે નક્કી કર્યું. એ સમયે ખીજડા ઉપર બધા હથિયારો લટકાવ્યા હતા અને 1 વર્ષ સુધી વિરાટ નગરની અંદર ગુપ્તવાસ રહ્યા હતા. વર્ષ જ્યારે પૂર્ણ થયું ત્યારે ખીજડા પાસે ગયા અને ખીજડાને હાથ જોડીને કીધું, હે ખીજડા, અમારા શસ્ત્રો તું પાછા આપ. એ દિવસે ખીજડાનું પૂજન કરી હથિયાર પાંડવોએ પાછા લીધેલા. તે દિવસથી એવો રિવાજ છે તે ક્ષત્રિયો હોય તે દશેરાને દિવસે ક્ષમી એટલે ખીજડાનું પૂજન કરવા માટે જાય. એને તે દિવસથી ખીજડાનું પૂજન કરાય છે. જે મદદ કરે ને એનું પૂજન થાય. અને એ ખીજડા ઉપર હાંગરા આવે ને તોય બધા એને પૂજે, અને આંબા ઉપર કેરી આવે ને તોય આંબાનું કોઈ પૂજન ન કરે. આંબો એમ કે મને એક પ્રકારનો અંદરની અંદર અફસોસ છે. આંબો કે મને એવું દુઃખ થાય છે કે કોક ઝાડે પડી જાય તો મારું નામ લે કે આંબો રોપ્યો, પણ ખીજડો રોપ્યો એમ કોઈ ન કે. એટલે આંબો કે એટલે હું દુઃખી છું. અને આ ખીજડાએ આ પાંડવોની મદદ કરી એટલે એ પૂજાવા માંડ્યો. કોકની મદદ કરીએ ને તો પૂજન પણ થવા માંડે. એમ વશરામ મામા કે તો આપણે પણ શસ્ત્રધારી જ છીએ, તો આપણે ખીજડાનું પૂજન કરવું જોઈએ ને. તો કે બધા કે હાલો આપણે જઈ. ઘનશ્યામ બધા બાલમિત્રો, સગા સંબંધીઓ બધાને ભેગા કર્યા છે, આમંત્રણ આપ્યું છે અને ખીજડાનું પૂજન કરવા માટે બધા સવારી સહિત આવ્યા છે. અને સવારી ચાલી આવે છે. ઘનશ્યામ ઘોડે સવાર થયા છે અને ઈચ્છારામભાઈને હાથીએ બેસાડ્યા. સવારી ચાલી આવે છે તો આપણે સવારીનું વર્ણન સાંભળીએ. એ વાલો મારો શમી પૂજન ધીમે ધીમે હાલજો. પધારે. એ વાલો મારો શમી પૂજન કરવા પધારે. એ વાલો મારો શમી પૂજન કરવા પધારે. એ વાલો મારો શમી પૂજન
પૂજન કરવા પધારે રે સાથે સર્વે સમાજને લાવે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે ઘનશ્યામજી અશ્વયુ પર બિરાજે ઘનશ્યામજી અશ્વયો પર બિરાજે ચારણને હાથી પર બેસારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન શમી પૂજન કરવા આવે છે તો રસ્તામાં પાંડવો પ્રગટ થયા અને શમી પૂજન કરવા ઈ પણ સાથે ભળી ગયા છે. દશેરાનો શુભ દિવસ છે ભારી દશેરાનો શુભ દિવસ છે ભારી અસવારી લઈને વાલો પધારે હે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે હે વાલો મારો શમી પૂજન કરવા પધારે હે વાલોની સાથે દ્રૌપદીજી પણ આવ્યા છે. કરવા પધારે હે વાલો મારો શમી પૂજન કરવા પધારે હે વાલો મારો શમી પૂજન કરવા પધારે ઘનશ્યામજી દિવ્ય દ્રષ્ટિ રે લાવે ઘનશ્યામજી દિવ્ય દ્રષ્ટિ રે લાવે હે સૌ જન જોઈ જોઈ આનંદ પામે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે વાલો મારો શમી પૂજન કરવા પધારે રે વાલો મારો શમી પૂજન કરવા પધારે આ રીતે બધા શમી પૂજન કરવા માટે બધા આવ્યા છે. એ જ સમયે પાંડવો પ્રગટ થયા છે. બધા હથિયાર હેઠા મૂકીને ઘનશ્યામના ચરણમાં નમસ્કાર બધા પાંડવો કરે છે. પછી સવારીની સાથે ઈ પણ શમી પૂજન કરવા માટે આવ્યા છે. ત્રિકોણીયું ખેતર છે, ત્યાં સુંદર મજાનો ખીજડો છે અને ત્યાં બધા શમી એટલે ખીજડાનું પૂજન કરવા માટે આવ્યા છે. અને ભગવાનને સામે દર્શન કરી અને બધા સભાના રૂપમાં ઘનશ્યામની સામે ગોઠવાઈ ગયા છે. ઘનશ્યામની સામે એક નજરે જોઈ રહ્યા છે. હાથ જોડીને પાંડવો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પુરુષોત્તમ નારાયણ, અમારી ઉપર તમે રાજી રહેજો ને અમારું આત્યંતિક કલ્યાણ થાય એવું કરજો. ગદગદ ભાવે હૃદયથી પ્રાર્થના કરે છે. ત્યારે વાલીડા ઘનશ્યામ ભગવાન મંદ મંદ હસતા હસતા પાંડવો ઉપર દિવ્ય દ્રષ્ટિ કરતા વરદાન આપે છે કે જાઓ પાંડવો, તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો અને આત્યંતિક કલ્યાણના તમે અધિકારી બનશો. અમે જેવા છીએ એવા જો ઓળખવા હોય તો સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરી અને અક્ષરધામને પામવું હોય તો આ સત્સંગના મધ્યની અંદર જન્મ ધારણ કરી અમે જેવા છીએ એવા તમે ઓળખશો. પછી અમે અમારા દિવ્ય ધામમાં અમારા સાનિધ્યની અંદર રાખશું. આમ સર્વોપરી સમજણ વિના કલ્યાણ અશક્ય છે અને અમો તમને અમારા પરમહંસો બનાવી અમારી સમીપમાં જ રાખશું. પાંડવોએ પ્રાણ પ્યારા પ્રભુજીની માધુરી મૂર્તિને હૃદય પટલમાં કંડારી લીધી છે. લડી લડીને હૈયાના હેતથી સાવરી સુરત મૂર્તિના દર્શન કરીને પાંડવો દ્રૌપદી સહિત ધન્યતા અનુભવે છે અને વરદાન પામ્યા છે. એટલે અહોભાવ સાથે બધા ધર્મકુળને પરસ્પર બધા ભેટ્યા છે, મળ્યા છે અને પછી બધાએ શમી પૂજન કર્યું છે. ખીજડાનું બધા પૂજન કરે છે. એક પછી એક બધાએ ખીજડાનું પૂજન કરો. બધા પૂજન કર્યા પછી ઘનશ્યામની મૂર્તિને જોતા જાય છે અને પૂજન કરતા જાય છે. ઘનશ્યામે સુંદર મજાના ફૂલના વાઘા પહેર્યા છે. ફૂલની બાંધી રે
પોચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પોચી ફૂલની તીજડાનું પૂજન બાંધી. કરવાનું છે. હેલી નટવરજીને હાથે, હેલી નટવરજીને હાથે પોચી ફૂલની બાંધી. ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા ઘનશ્યામનું પૂજન મરમાળા. સાથે સાથે કરજો. કાનો ઉપર ફૂલડા દર્શન કરતા કોઠા જજો. લાગે રૂપાળા. ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાળા. કાનો ઉપર ફૂલડા કોઠા લાગે રૂપાળા. ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી. હેલી નટવરજીને હાથે, હેલી નટવરજીને હાથે પોચી ફૂલની બાંધી. ફૂલ દડો ચાળે વાલો લટકે મન લેવા. એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા. ફૂલ દડો ચાળે વાલો લટકે મન લેવા. એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા. ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી. હેલી નટવરજીને હાથે, હેલી નટવરજીને હાથે પોચી ફૂલની બાંધી. હેલી નટવરજીને હાથે પોચી ફૂલની બાંધી. લટકાળો લેરી રે સખી લટકાળો લેરી. લટકાળો લેરી રે સખી લટકાળો લેરી. છપૈયા માર મે છેલો, છપૈયા માર મે છેલો લટકાળો લેરી. છપૈયા માર મે છેલો લટકાળો લેરી. અનુપમ અંગી પ્યારે પ્રીતે શું પહેરી. જીવનને જોવાને ઉભા ઘણા જન ઘેરી. અનુપમ અંગી પ્યારે પ્રીતે શું પહેરી. જીવન જીને જોવા ઉભા ઘણા જન ઘેરી. લટકાળો લેરી રે શુભ લટકાળો લેરી. લટકાળો લેરી રે શુભ લટકાળો લેરી. છપૈયા માર મે ફૂલે, છપૈયા માર મે ડળે લટકાળો લેરી. છપૈયા માર મે લટકાળો લેરી. મરમાળાની મૂર્તિ સૌના મન માઠેરી. વાલ વધારી બોલે વાલો મોખે ઘેરી. મરમાળાની મૂર્તિ સૌના મન માઠેરી. વાલ વધારી બોલે વાલો વાણી મુખ ઘેરી. લટકાળો લેરી રે વાલો લટકાળો લેરી. લટકાળો લેરી રે સખી લટકાળો લેરી. છપૈયા માર મે વાલો, છપૈયા માર મે વાલો લટકાળો લેરી. છપૈયા ઘનશ્યામ માર મે વાલો લટકાળો પોતાની સર્વોપરી નિષ્ઠા સમજાવવા માટે આ પાંડવોને દિવ્ય દર્શન આપ્યા છે. પાંડવોએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ કે તમે સત્સંગમાં આવજો અને અમારા સાધુ કરશું, અમૃતાનંદ, હરિયાનંદ, સુવ્રતાનંદ આવા નામ પાડશું અને સર્વોપરી આત્યંતિક કલ્યાણ કરવા તમને સત્સંગમાં અવતાર ધારણ કરાવશું. આમ આશીર્વાદ લઈ પાંડવો ભગવાનને નતમસ્તક નમાવી અને ભગવાનના ચરણમાં નમસ્કાર કરી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા અદ્રશ્ય થયા છે. આ રીતે આવી સુંદર મજાની દિવ્ય લીલા છે જે ગોલોકમાંથી ટ્રાન્સફર કરીને સર્વોપરી ધામમાં લઈ જાય એવા સર્વોપરી ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પધારે ને ત્યારે ધામના ધણી મુક્તોને
બધાને ભગવાન અહીંયા લાવે છે. જેમ છે એમ ભગવાનને સમજવાને માટે આવા દિવ્ય ચરિત્રો ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃતની અંદર લખેલા છે. અહીંયા હમણાં આપણી વચ્ચે વાલા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અને પાંડવો સાથે અહીંયા બધા પધાર્યા. આપણને એ જ કથાનું તાદ્રશ્ય દર્શન અહીંયા વક્તાશે સચરિત્ર આપણને દર્શન કરાવ્યું. બીજી એક ખાસ પધારે છે. હલો પીએમ સાહેબ પધારી ચૂક્યા છે. એમની સાથે વિજય રૂપાણી પણ આપણી સભામાં અહીંયા આપણો જે મહિલા સત્સંગ પર્વ 17મું ચાલી રહ્યું છે. આપણા ઇન્વિટેશનને માન આપીને અત્યારે અહીંયા આપણી કથા વાર્તાનો લાભ લેવા માટે આવ્યા છે. આપણે આપણી સભામાં સાહેબ દર્શન કરો ઠાકોરજીના. બે આપ આસન ગ્રહણ કરો. બેસી જાઓ પછી માઇક આપીએ છીએ. સારું લ્યો. અમારા શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રમાં આ સ્વામિનારાયણ પર્વ નિમિત્તે એ મોદી સાહેબનું અહીંયા સ્વાગત છે. એના સ્ટાફ સાથે પધાર્યા છે. તો હવે મોદી સાહેબને હાર પહેરાવીને સન્માન કર્યા પછી તરત માઇક આપો એટલે આપણા દેશની કેવી સેવા કરે છે તે પોતાને અનુભવ હશે તે કહેશે. પાર્ષદ નિમિષાબેન કરે. અત્યારે અહીંયા પીએમ સાહેબને પૂજ્ય બેન પુષ્પહાર પહેરાવી અહીંયા એમનું સન્માન કરી રહ્યા છે. આપણી સભામાં આપણે તાળીઓના નાદથી એમના સન્માનને વધાવીશું. અને અત્યારે હવે પ્રસંગને અનુરૂપ આપણી સભાને પીએમ સાહેબ સંબોધશે. એમના જે હૃદયના વિચારો છે ને આપણે પણ પ્રાર્થના કરીએ કે અમારા મહિલા સંસ્કાર કેન્દ્રને જે કાંઈ તાતી જરૂરિયાતો હોય એ સંપૂર્ણ જરૂરિયાત આપણી પૂર્ણ કરે. ગુજરાતની જનતાને મારા જય હિન્દ, જય ભારત ને જય સ્વામિનારાયણ. ગુજરાતની 5.5 કરોડ જનતાને એક વાત જરૂર યાદ કરાવીશ. આજથી લગભગ વર્ષો પહેલા મેં એક વચન આપ્યું હતું અને આજે એ વચન મેં પૂરું કરીને બતાવ્યું છે. મિત્રો, ગુજરાતના ઘરે ઘરે પાણી અને વીજળી પુરવઠો પૂરો પાડીશ. ઘરે જઈને પાણીનો નળ ચાલુ કરજો. હું વિશ્વાસ આપું છું મિત્રો, જરૂરથી પાણી આવશે. અને પાણી ન આવે તો વાંકા વળીને ટાંકામાંથી એક ડોલ ખેંચી લેજો. વિશ્વાસ આપું છું ગુજરાતની જનતાને કે જરાય કમર નહીં દુખે તમને. વીજળીની સ્વિચ પાડજો. લાઈટ ન ચાલુ થાય તો માટીના કોડિયામાં દીવો કરજો. વિશ્વાસ આપું છું મિત્રો, ભાઈઓ બહેનો, વિશ્વાસ આપું છું તમને કે ટ્યુબલાઇટ કરતા પણ વધારે અંજવાળું પડશે. એ છતાંય પણ ન દેખાય તો ચશ્મા પહેરજો. છતાં પણ ના દેખાય તો નંબર ચેક કરાવજો. પણ અંજવાળું પડશે. આપણું ગુજરાત ગતિશીલ ગુજરાત છે મિત્રો. ભાઈઓ અને બહેનો, છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ તપાસજો. ગુજરાત એ પ્રગતિના પંથે છે. ગુજરાતમાં મેં અનેક પ્રોજેક્ટ શરૂ કરાવ્યા છે. રોડ, રસ્તા, અમદાવાદમાં BRTS સેવા, મેટ્રો ટ્રેન, અમદાવાદ, બરોડા, ગુજરાતના અને સુરત એને મારે મેટ્રો સિટી જાહેર કરવાના છે. મેગા સિટી બનાવવાના છે.
આ મારું સપનું છે અને આવનારા વર્ષોમાં એ હું સાર્થક કરીને બતાવીશ. ગુજરાતની જનતા, ચોમાસામાં ક્યારે પણ વરસાદ આવે, પાણી ભરાય, ક્યાંય ફસાઈ જાવ તો જરાય મૂંઝાતા નહીં. તરીને ઘરે જતા રહેજો. વિશ્વાસ આપું છું ગુજરાતની જનતાને કે તમે માટીના નથી એટલે ગળી પણ નહીં જાઓ. ગુજરાતનું જે સ્વપ્ન છે એ મોદી સરકારે સાર્થક કરી બતાવ્યું છે અને આવનારા વર્ષોમાં ગુજરાત પ્રગતિના પંથે છે. કારણ કે મોદી સરકાર જે કહે છે કરી બતાવે છે. મોદી સરકાર એ કોઈ જેવી તેવી સરકાર નથી મિત્રો. વાત કરું આ સંસ્થાની તો મિત્રો, આ સંસ્થાના પ્રેરક એવા પૂજ્ય લીલાબા, જેમણે વર્ષો પહેલા એક સંકલ્પ કર્યો હતો મિત્રો. ભાઈઓ બહેનો, એમણે સંકલ્પ કર્યો હતો કે હું લાખો જીવોને હરી ઓળખાવીશ અને આજે એમણે સાર્થક કરીને બતાવ્યું છે. કારણ કે પૂજ્ય લીલાબા જે કહે છે કરી બતાવે છે. જેમણે ન કેવળ દેશમાં પણ વિદેશમાં પણ વિચરણ કરીને સત્સંગ પ્રવર્તાવ્યો છે. આ સમાજને સાચી દિશા બતાવી છે. આ સમાજને કહેતા આપણને 30 સંતોની અમૂલ્ય ભેટ આપી છે. એવા આ વિરલ સંત વિભૂતિને ધન્ય છે. કારણ કે પૂજ્ય લીલાબા જે કહે છે એ કરી બતાવે છે. વિશેષ સમય ન લેતા અંતમાં એટલું કહીશ કે આવા ગુરુને ઓળખીએ અને ઓળખાવીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, એમના વિશ્વાસુ શિષ્ય બનીએ. જય હિન્દ, જય ભારત. જોરદાર તાળીઓના નાદથી આપણે આ પીએમ સાહેબના પ્રવચનને વધાવી લઈશું. અને ફટાફટ વેચી દો, બધાને કેળા પહેલા વેચી દો અને પછી કેળા ઉત્સવ કરવાનો છે. એક્સ્ટ્રા વેચે તમારે એક્સ્ટ્રા, અને બીજા હું ઉડાડીને આવવા દઉં છું. જેને જેટલી શક્તિ એટલા ઝીલી લેજો. પાછળના ભાગમાંથી કેળા મંદિરમાં બેન પાસે પહોંચાડે વધારે સેવા વાળા બહેનો. दीवाना 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 हरि का मैं दीवाना 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 मैं दीवाना 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 हरि का मैं दीवाना दीवाना दीवाना. सारे जहां में मैंने ढूंढा ना कोई हरि के जैसा, नूर न देखा मैंने किसी में हरि के बंदों जैसा. ओ सारे जहां में मैंने ढूंढा ना कोई हरि के जैसा, नूर न देखा मैंने किसी में हरि के बंदों जैसा. मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 मैं दीवाना 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 हरि का मैं दीवाना दीवाना दीवाना. पा रहा था मैं तो तड़पन माया में होके पागल, सारे बंधन छूट गए मिला सहजानंद का आनंद. ओ पा रहा था मैं तो तड़पन माया में होके पागल, सारे बंधन छूट गए मिला
हरि ने हाथी ये थामा, मैं बन गया मस्ताना। सोचा अब तो मेरे जैसा खुश नसीब न होगा। सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी यानी कानि च पापानि ज्ञाता ज्ञात कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां पदे पदे। દિવ્ય અક્ષરેશ, કરુણા વારિધિ, ભક્તવત્સલ, પ્રાણાધાર સર્વાવતારીના દિવ્ય ચરિત્રોથી સભર પુમાનંદ મુનિ રચિત ઘનશ્યામ લીલામૃત સાગર કથાનું આપણે 6 દિવસથી કથારૂપી ગંગામાં અવગાહન કરીએ છીએ. બાલ પ્રભુ ઘનશ્યામે અયોધ્યા, છપૈયા, આજુબાજુના જે ગામમાં જે દિવ્ય ચરિત્રો કર્યા એનું આલેખન ભૂમાનંદ સ્વામીએ સુંદર રીતે ગ્રંથની અંદર લખ્યું છે. સત્સંગ પર્વ 2 વખત આપણે ઘનશ્યામ લીલામૃતની કથા કરી. આ 3જો સત્સંગ પર્વ છે અને આમ 17મું સત્સંગ પર્વ ચાલી રહ્યું છે. ભગવાનના લીલા ચરિત્રોનું આપણે ગાન કરીએ છીએ. ભગવાનના ચરિત્રો છે એ આપણા તનના અને મનના પાપ બાળનારા છે. હરિ કે ચરિત્ર હરિ સમ જાના. ભગવાનના ચરિત્રો ભગવાન સમાન છે. આ જીવન છે એ ભગવાનને માર્ગે આપણે ચલાવીએ. ભગવાનના ચરિત્રોમાં આપણે ગુલતાન કરીએ. તો કોઈએ કહ્યું છે કે તનનો તંબુરો અને મનનો તાર જો ઈશ્વર સાથે લાગે તો જીવન ધન્ય બની જાય. મનના તારને પરમાત્મા સાથે આપણે જોડવાનો છે. એ મનનો તાર જ્યારે ભગવાન સાથે જોડાઈ જાય ત્યારે આપણું જીવન ધન્ય ભાગી બની જાય. શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એને મોત કહેવાય છે. પણ જ્યારે ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય એને મોક્ષ કહેવાય છે. જીવનનો ફ્યુઝ ઉડે ત્યાં સાચો યુઝ કરી લેવો. કોઈએ તો જીવનને ઘડિયાળની સાથે સરખાવ્યું છે. ઘડિયાળના કાંટા આપણને બતાવે છે. સેકન્ડ કાંટો હોય, મિનિટનો કાંટો હોય ને કલાકનો કાંટો હોય. એ આપણને સમજાવે છે. સેકન્ડ એટલે આપણું બાળપણ છે, મિનિટ એટલે આપણું યુવાન અવસ્થા છે, કલાક એટલે આપણી વૃદ્ધાવસ્થા છે.
સેકન્ડ પૂરી થતા જરાય વાર ન લાગે, તરત પૂરી થઈ જાય સેકન્ડ, રાઉન્ડ મારીને તરત કાંટો બારે આવી જાય. એમ આપણું બાળપણ કેમ પૂરું થઈ જાય એ ખબર ન રહે. અને મિનિટ થતાય વાર ન લાગે, મિનિટે તરત પૂરી થઈ જાય. એમ યુવાન અવસ્થાએ તરત જ પૂરી થઈ જાય, પણ કલાક થતા વાર લાગે. 3 વાગ્યા છે ને હજી 4 ક્યારે વાગશે, પણ આપણે તો કથામાં ક્યારે વાગી જાય 4 એ ખબર નથી પડતી હો. પણ જીવનમાં કલાક થતા વાર લાગે. એમ વૃદ્ધાવસ્થા છે એ કલાકનો કાંટો છે. વૃદ્ધાવસ્થામાં જીવન જરા લાંબુ બની જાય છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી પડે કે હે ભગવાન દોરી ખેંચી લ્યો. એમ ઘણા કહેતા હોય ને, કંટાળે ને ત્યારે હો, બધી પ્રકારનો સુવિધા હોય ત્યારે કોઈ ભગવાનને એવી પ્રાર્થના ન કરે. આ નાની એવી ટૂંકી જિંદગીની અંદર ભગવાનનું ભજન કરીને ભગવાનને પામી જવું છે. ટચુકડી જિંદગીમાં કેટલાય અંતરની અંદર ઈચ્છાઓ પડી છે જીવાત્માને. ઈચ્છાઓ બાકી રહી જાય અને મૃત્યુ થઈ જાય એને જ મૃત્યુ મોત કહેવાય. પણ છતે દેહે ઈચ્છા વિરામ પામી ગઈ હોય, કોઈ પણ પ્રકારની ઈચ્છા હૃદયની અંદર હોય નહીં, અને મૃત્યુને ભેટી લેવાય ત્યારે જ સાચું કલ્યાણ કહેવાય છે, એને જ મોક્ષ કહેવાય છે. એટલે કીધું છતે દેહે મોક્ષ મળી ગયો. અને આ દેહ કોઈ પ્રકારની ઈચ્છાને મારીને બેસી રહેવું, અંતરની ઈચ્છાઓને વિરામ પમાડી દેવી, ઈચ્છાના તરંગો વધુ ને વધુ આવવા દેવા નહીં. પણ કેટલી ઈચ્છા પડી હોય એ તો પોતપોતાને જ ખબર હોય કે આમ થઈ જાય પછી મારે આમ કરવું છે, પણ ઈચ્છા પડી રહે ને આપણે જવાનું થઈ જાય. કોઈ કવિએ જિંદગીને આટલા શબ્દોમાં લખી છે, જિંદગી આ નાની એની નાની શી કહાની, મહાજ્ઞાની કહે ફાની તો થવાની, 100 વર્ષની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની, અડધી રહી છે એની કથની કહેવાની, બાળપણાની નાદાની ખેલ કૂદમાં જવાની, જુવાની તું આવવાની આવીને ન બેસવાની, નાચવાની કૂદવાની અત્તરોની મહેક મહેકવાની, જુવાની તું જવાની જતા જતા લાત મારવાની, ધીરે રહીને કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની, બુઢ્ઢાપણાની નિશાની આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, તોય અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની, માટે કરી લ્યો કમાણી આજે મુક્તિ પામવાની. કમાણી મુક્તિ પામવાની જ આપણે કરી લેવાની છે. આ ભગવાનના બાલ ચરિત્રોની કથા આપણે સાંભળીએ છીએ. ભગવાનના ચરિત્રોના માધ્યમથી ભગવાનમાં આપણે ડૂબીએ. એ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માના 50 વર્ષો સુધી જ્યારે બ્રહ્માએ પ્રાર્થના કરીને ત્યારે એ પાવનકારી ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. કાંઈ જેમ તેમ આવ્યા નથી. એવા ભગવાન મોંઘા છે ને એ આપણને સુલભ થયા છે. અને ભગવાન આ પૃથ્વી ઉપર આવીને ગામ પણ ભગવાને કેવું પસંદ કર્યું છે. ભારતના ઉત્તર બાજુ આવેલું ભારતના પટ ક્ષેત્રમાં એક બિંદુ સમાન નાનું એવું જો ગામ હોય એ છપૈયા ગામ. છતાં પણ એ ભૂમિના અનંત પૂર્વના પુણ્યના બળે પુરુષોત્તમ નારાયણે એ પાવનકારી ભૂમિને પોતાના પાવનકારી ચરણારવિંદથી અંકિત કરી. એ છપૈયાપુરની ભૂમિ ઉપર ભગવાન એ દિવ્ય ભૂમિ ભગવાને બનાવી દીધી. એ છપૈયાવાસીઓના ભાગ્યનો કોઈ પાર નથી. ભગવાન પ્રગટ થયા ત્યારથી ભગવાનની લીલાના દર્શન કરવામાં કોઈ થાકતા નથી. સવારથી સાંજ સુધી બસ એ સાવરી સુરત મૂર્તિના દર્શન કર્યા જ કરે છે. નરનારીઓ બધા ઘેલા બની ગયા છે પુરુષોત્તમ નારાયણ બાલ સ્વરૂપ ઘનશ્યામમાં. જાગે ત્યાંથી તે દિવ્ય વાતાવરણ હોય છે. સવારથી સાંજ સુધી અખંડ ઘનશ્યામની સ્મૃતિમાં બધા ઝૂલ્યા કરે છે.
એમાંય ખરેખર ગામડાની દિવ્ય સવારનું વાતાવરણ અલૌકિક હોય. સવારનો સમય થાય અને સુંદર મજાનું ગામડાનું વાતાવરણ હોય. શહેરનું વાતાવરણ એ જુદું હોય હો, પણ ગામડાનું વાતાવરણ દિવ્ય હોય. એ ડાળીઓ ઉપર પક્ષીઓ કલરવ કરતા હોય, ચોરે આરતી અને ઝાલરોના રણકાર થતા હોય, ખેડૂતો ગાડા લઈ લઈને સીમ ભણી જાતા હોય ને ઈ અવાજ આવતા હોય, બળદના ગળે બાંધેલા ગુગરાના અવાજો સંભળાતા હોય. ઈ પણ હવે જતું રહ્યું બધું. હવે ઈ થોડું થોડું જ રહ્યું. ઘેર ઘેર વલોણાના ગમકારા થતા, છાશો ફરતી હોય ને અને ઈ છાશના ફરતી છાશના અવાજની અંદર સ્ત્રીઓ પ્રભાતના પદો ગાતા હોય. અને ઈ દિવ્ય વાતાવરણનું વર્ણન કવિઓએ કર્યું છે કે પ્રાત થયું ને પાંગરિયું મન હે જબકી રાધા જાગી રે. પ્રાત થયું ને પાંગરિયું મન ઘરને ખૂણે પેલી ઘંટી જાગી હે જી ગીત મંડી ગઈ ગાવા રે. કાંબી કડલા વાતે વળ ગયા, કાંબી કડલા વાતે વળ ગયા હેલ્યું હાલી નાવા રે. પ્રાત થયું ને પાંગરિયું મન, પ્રાત થયું ને પાંગરિયું મન જબકી રાધા જાગી રે. પ્રાત થયું ને પાંગરિયું મન. આવું સવારનું વાતાવરણ ગામડાનું હોય. એ મંગલમય સવારના સમયે એ દિવ્ય વાતાવરણમાં એ ઘનશ્યામ પ્રભુની રૂપ માધુરીનું પાન કરવા માટે છપૈયાની નારીઓ દોડી દોડીને ધર્મદેવને આંગણે આવે છે. ઘરનું કામકાજ હજી પૂરું ન થાય તોય દોડી દોડીને ધર્મદેવને આંગણે આવીને કાંઈ કામ ન હોય છતાં પણ આવે છે. શા માટે? ભગવાનના દર્શન કરવાને માટે. ભગવાનના દર્શન કર્યા વગર, ભગવાનની રૂપ માધુરીનું પાન કર્યા વગર ચાલતું નથી. એવી ભગવાને પોતાની મૂર્તિમાં એવી ભગવાને ખેંચી છે. પ્રેમની ભૂમિ સપૈયા છે. આ પ્રેમની કથા ચાલે છે. એક એક પળ ભગવાનને માટે બધા જ વાપરે છે. સમય બહુ કિંમતી છે. જીવનની અંદર સમયને આપણે બગાડવો નહીં. એમ કહેવાય સેકન્ડ સુંદર છે, મિનિટ બહુ મહાન છે, કલાક કામણગારી છે, વર્ષ વૈભવશાળી છે. એને આપણે ક્યારેય વેડફવું નહીં. એક એક પળનો સુંદર રીતે ઉપયોગ કરી લેવો. ભગવાનની માધુરી મૂર્તિની અંદર આપણે મનને ચોંટાડીએ તો આઈએ બાલ પ્રભુ ઘનશ્યામ પ્રભુના દિવ્ય ચરિત્રો રૂપી ગંગામાં આપણે અવગાહન કરીએ. અવધ પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનની કથા રૂપી ગંગામાં સ્નાન કરાવી રહ્યા છે. એક દિવસનો સમય છે, ફાગણ માસ ચાલે છે. સાંજને સમયે વાળું કર્યા પછી બાલ મિત્રોને બોલાવ્યા છે. નારાયણ સરોવરને કિનારે આપણા મનરૂપી બમરાને નારાયણ સરોવર તરફ લઈ જાઓ. ભગવાનની મૂર્તિની સાથે સાથે આપણા મનરૂપી બમરો ગુંજારો કર્યા કરે તો આપણને પણ અંતરથી ભગવાનમાં જોડાવાનો આનંદ આવે. એવી ભગવાનની મૂર્તિ છે. બાલ પ્રભુ ઘનશ્યામ નારાયણ સરોવરે રમતા રમતા ત્યાં ગયા છે. ત્યાંથી ખાપા સરોવરે ગયા છે. ત્યાંથી ઘનશ્યામ પિરોજપુર થઈને મવડાના વૃક્ષ નીચે આવ્યા છે.
સામા બધા જ બાલ મિત્રો રમે છે. એક પક્ષમાં ઘનશ્યામ પ્રભુ છે તો બીજા પક્ષમાં વેણીરામ છે. બે પક્ષ, બે ટુકડી થઈ છે રમવા માટેની. મોટા બગીચામાં રમવા માટે ગયા છે. ત્યાંથી મીન સરોવરને કાંઠે ગયા, મધુ વૃક્ષને નીચે રમે છે. ખૂબ રમવાની બહુ મજા આવી ગઈ ને તે કેટલો સમય વીતી ગયો ને ખબર ન રહી. આપણને ભગવાનની ભક્તિ કરવા મજા આવે ને તો કેટલો સમય વીતી જાય તો ખબર ન રહે, નહીંતર સમય લાંબો થઈ જાય. બહુ મજા આવે તો સમય ટૂંકો થાય. ભગવાનની સાથે રમવામાં બાલ મિત્રોને પણ મજા આવે છે. એ બાલ મિત્રો ઘનશ્યામના એ કોઈ જેવા તેવા નહીં હોય. અક્ષરધામના મુક્તોને ભગવાન સાથે લઈને આવ્યા હતા, એટલે ભગવાન આવું સુખ બધાને આપે છે. ત્યારે ભાભીને ઘનશ્યામ આવીને દોડા દોડ રમતા રમતા આવ્યા ને એકદમ કહે છે, ભાભી, એ ભાભી, અમને બહુ તરસ લાગી છે. એમ કરતા કરતા આવ્યા, અમને એકદમ પાણી આપો, અમને તરસ લાગી છે. સાંજનો સમય થઈ ગયો હતો અને ભગવાને ભાભી પાસે પાણી માંગ્યું અને ભગવાને જે વસ્ત્ર પહેર્યા હતા, ડગલી પહેરી હતી, ભગવાને કાઢી નાખી છે. પોતે પહેરીતી ડગલી અંગ કાઢી નાખી, મૂકી પલંગ બેઠા પ્રગટ પ્રભુ પલંગે, ભાભી જળ લાવ્યા છે ઉમંગે. ભગવાન ડગલી કાઢી પલંગ ઉપર બિરાજમાન થયા છે અને ભાભી જળનો ગ્લાસ ભરીને લાવ્યા છે. ભગવાન પલંગે બેઠા અને ભાભી જળ લાવ્યા અને પ્રેમથી જળપાન કરાવ્યું છે. ભાભીના હૃદયનો પ્રેમ અપાર હતો, અગાધ હતો. પ્રેમની સાક્ષાત સુવાસીની મૂર્તિ હતા. પછી ભાભી બોલ્યા છે કે હે ભાગ્યવાન, હે ઘનશ્યામ પ્રભુ, આ અબખોરો જે જળનો છે એ પલંગ નીચે જ મૂકી રાખજો, કેમ કે તમને રાત્રે પણ તરસ લાગે તો પાણી પીવા થાય. એટલે ભાભીએ ત્યાં અબખોરો ઢંકાવી દીધો છે. આ રીતે ભગવાને ભાભી પાસે જળપાન માગ્યું, પાણી પીને ભગવાન સૂતા છે. એ જ સમયે ઘનશ્યામ પલંગમાં પોઢ્યા. પ્રાતઃકાળ થયો. સવારમાં જન્મસ્થાનકને જે કૂવો છે ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા છે. ભાભી ગરમ પાણી લેવા છે. પૂર્વ મુખે ભગવાન બિરાજમાન થઈને સ્નાન કરે છે. ભગવાનનો અભિષેક, દિવ્ય અભિષેક થઈ રહ્યો છે. એ દિવ્ય અભિષેક થાય છે અને ભાભી દર્શન કરી રહ્યા છે. અને એ દિવ્ય ભગવાનની મૂર્તિના દર્શન કરતા કરતા અંતરની અંદર મૂર્તિને ઉતારતા જાય છે. દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હર ખાઈ, અભિષેક થાય છે રે વાલોજી નાય છે રે. દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હર ખાઈ, અભિષેક થાય છે રે વાલોજી નાય છે રે. હે દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હર ખાઈ, અભિષેક થાય છે રે વાલોજી નાય છે રે. દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હર ખાઈ, અભિષેક થાય છે
મૂર્તિને જોઈ હૈયેથી હર ખાઈ અભિષેક થાય છે હો વાલોજી નાય છે પંચામૃતથી સ્નાન કરાવી વાલો શોભતા મનોહર મૂર્તિ મનમાં લાવી હરખતા સુખી થઈ છું દર્શન કરી હૈયે અતિ હરખાઈ અભિષેક થાય છે રે વાલોજી નાય છે દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હરખાણી અભિષેક થાય છે રે વાલોજી નાય છે દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ હૈયે અતિ હરખાઈ અભિષેક થાય છે રે વાલોજી નાય છે રે અભિષેક થાય છે રે વાલોજી નાય છે રે બાલ પ્રભુ ઘનશ્યામ સ્નાન કરે છે. જન્મ સ્થાનકના કુવે ગરમ જળ ભાભી લાવ્યા છે. ધીમે ધીમે જળ ભગવાન ઉપર રેડતા જાય છે અને ઘનશ્યામને ભાભી સ્નાન કરાવી રહ્યા છે. સુંદર મજાની સ્નાન કરાવ્યા પછી ધોતી ધારણ કરાવી છે, ચરણમાં ચાંકડી પહેરાવી છે, અંગરખી પહેરાવીને ભગવાન ઓસરીમાં આવ્યા છે. પૂર્વ મુખે ભગવાન ધ્યાન કરવા માટે બેઠા છે. નિત્ય વિધિ પૂજા કરી અને રસોઈ તૈયાર થઈ છે. ભક્તિ માતાએ બાલ મુકુંદને થાળ ધરાવ્યો છે. થાળ ધરાવ્યા પછી કુટુંબને બધાને જમાડવા માટે બોલાવ્યા છે. આ ભક્તિ માતા આપણને શીખવે છે કે ભગવાનને જમાડ્યા વગર ક્યારેય જમવું નહીં. બાલ મુકુંદ ભગવાનને જમાડીને પછી પરિવારને જમવા માટે બોલાવ્યા છે. આપણે પણ ગમે તે વસ્તુ ઘરમાં તૈયાર થાય પહેલા ભગવાન યાદ આવવા જોઈએ. ક્યારેય અન્નનો એક પણ કણીકો ભગવાનને ધરાવ્યા વગર આપણા મોઢામાં જવો જોઈએ નહીં. ભગવાનનો પ્રસાદ બને પછી જ આપણે જમીએ અને આખા પરિવારને પણ પ્રસાદી મળે એ રીતે જમાડીએ. એ બધો આધાર કોના ઉપર છે? સ્ત્રીઓ ઉપર છે. ભક્તિ માતાએ આ રીતે પ્રસાદ બનાવી અને પછી બધાને જમાડ્યા છે. બધાને જમાડવા માટે બોલાવ્યા છે, પણ પહેલા ઠાકોરજીને થાળ ધરાવ્યો છે. આપણા ઘરમાં જે ઘર મંદિર હોય એમાં ભગવાનને થાળ ધરાવી બધું ભેગું કરીને પછી બધાને જમવા માટે દેવું, એટલે બધાને પ્રસાદ મળે. નહીંતર એક થાળી ધરાવીને એક જણને આપી દઈએ તો એકને જ પ્રસાદ મળે ને બીજાને તો પ્રસાદ વગરનું મળે. ભગવાનના ભક્તોની તો આ રીતિ હોય જ, પણ કદાચ કોઈ ન ધરાવતું હોય થાળ તો પણ ભગવાનને અવશ્ય થાળ ધરાવો. ભગવાન મૂર્તિમાં દ્વારા પણ આપણા ભાવ પૂરા કરે છે. જો નિર્મળ મન હોય તો ભગવાન અવશ્ય આપણી ભાવના પૂરી કરે છે. નિર્મળ મનથી ભગવાનને થાળ બનાવીને જમાડવો, અંતઃકરણ શુદ્ધ, સારા વિચારો અને ભગવાનનું સ્મરણ કરતા કરતા થાળ બનાવીએ ને તો અવશ્ય ભગવાન આપણા હાથનો થાળ જમે છે. સંત તુલસીદાસજીએ રામાયણની અંદર લખ્યું છે, હો નિર્મલ મન જલ સો મોહી પાવા મોહે કપટ છલ છિદ્રન ભાવા મોહે કપટ છલ છિદ્રન ભાવા નિર્મલ મન જલ સો મોહી પાવા. નિર્મળ મન બને એના હાથનો થાળ ભગવાન અવશ્ય જમે છે. પ્રસાદ જમે તો બધાના મન નિર્મળ બની જાય છે. તો ભક્તિ માતા નિત્ય
થાળ ભગવાનને ધરાવીને પરિવારને પ્રેમથી જમાડે છે. પ્રેમથી હો, પરિવારને પ્રેમથી જમાડવું એ પણ એક સ્ત્રીઓની ફરજ છે. પરાણે નહીં, પ્રેમથી. હૃદયમાં પ્રેમ હોય ને તો સામેવાળાને જમવું ગમે હો. પીરસનારા ઉપર આધાર હોય, ન જમવું હોય ને પેટ ભરાઈ ગયું હોય ને તો પીરસનારા આગ્રહ કરે ને તો વધારે લેવાઈ જાય, ન લેવું હોય તોય. એ આગ્રહ ઉપર આધાર છે. પરાણે મોઢું બગાડતા બગાડતા જમાડ કોકને પીરસીએ તો સામેવાળાને ભૂખ પણ મરી જાય. લાગી હોય ને તો એમ થાય કે હવે નથી જમવું, અને જમીન આવ્યા હોય ને તો એવો આગ્રહ બાળે ને પરિવાર બેસી જવાનું મન થઈ જાય. એવા સ્ત્રી, એમાંય ઘરનું ઢાંકણ નાર કહેવાય હો. સ્ત્રી છે એ ઘરની શોભા છે. આખા ઘરનું સૌંદર્ય સ્ત્રીથી શોભે છે. સ્ત્રી વગરનું ઘર ક્યારેય શોભે નહીં. એમાંય માં છે ને એ તો મીઠી વીરડી છે. માં તો બધાનું પોષણ કરે છે. આખા પરિવારને માં છે એ સાચવે છે. માતૃ હૃદય દિવ્ય છે. માં એટલે વાલ ભરેલો વીરડો, માં એટલે મંદિર કેરો દીવડો. એક એવી ઋતુ છે માં કે જેને કદી પણ પાનખર ઋતુ આવતી જ નથી. વર્ષમાં એકવાર પાનખર આવે, પણ માં એવી એક પાત્ર છે કે એનામાં ક્યારેય પાનખર આવતી નથી. માં જ્યારે બોલીએ ને ત્યાં મોઢું ખુલી જાય ને બાપ બોલીએ ત્યાં મોઢું બંધ થઈ જાય. આટલો ફેર છે. એવો અમૃતનો દરિયો છે.